વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. પણ મજામાં છો ને અત્યારે જો આપણે ઠેઠ સાંજે વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આખો દિવસ સ્કૂલે ગયા હોય, ટ્યુશન બધું હોય. એટલે જો 8માં 20 મિનિટની વાર છે અને એક બાજુ શું બન્યું છે આ જોઈને તમે ગેસ કરો. ચાલો ને કહી જ દઉં. જો આજે બને છે વડાપાઉં. ઘણું નવું બન્યા જ રાખતું હોય, કારણ કે હવે આમ ચોમાસા જેવું થઈ ગયું છે. જો શું હોય વડાપાઉંનો પ્રોગ્રામ એમ ને. જો અત્યારે વડા તળાય છે ને પહેલી વાર અમે આ બિગ સાઇઝ કરી છે વડાની. જો મોટું વડું છે અને જો મમ્મી અત્યારે વડા તળે છે અને ત્યારબાદ આપણે મરચાં પણ ઓલા કરી લીધા છે અને પાવ આવી ગયા. હવે ચટણી કઈ કરી છે આપણે જોઈ. જો ચટણી છે તે આપણે લાજવનું પેકેટ આવે તે કર્યું છે. ચલો જો ઘણા દિવસ પછી ટીવી ચાલુ કર્યું છે આપણે, અને યુટ્યુબ વાળું નેટ વાળું જ કર્યું છે. જો એ બધા બેસી ગયા છે. એક રસોઈ કરે છે, હું મમ્મીની હેલ્પ કરાવું રસોઈમાં. દીદી હજી જોબેથી આવ્યા છે. જો ટીવી હજી શરૂ કરી છે. વાગવામાં થઈ ગયા છે 8 અને ફાઇનલી જો હજી બન્યા નથી. આપણે કટ કરી નાખ્યા છે, પછી ચટણી લગાડશું. ને જો મરચાં ડન થઈ ગયા છે કડકડિયા. જો અને વડા પણ બધા તળાઈ ગયા છે. બસ હવે આપણે આ કરશું, વડા બનાવશું. અને જો કેરી પણ આપણી સુધારાઈ ગઈ છે કચ્છની. The next day. ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને મેં લીધી છે નવી સાયકલ, અત્યારે ઢાકેલી છે. કાઢશું તે દેખાડશું. અને જો આપણે શું કે પહેલાં જો આવે આંબલી બહુ આવતી, તમને ખબર હોય તો, આમ પેકિંગ કરેલી. તો આપણે એ લઈએ વાસી અને ખાટી મસ્ત મજાની છે. કીધું નહીં ખાધી નથી. જેને મારો પહેલાં બ્લોગ જોયા હશે 1-2 મહિના પહેલાંના, એને ખબર હશે કે ક્યારે ખાધી હતી. તો રાઉન્ડ સારું નથી. અને જો આ મારા આઉટફિટ આજ રવિવાર છે અને 10:30 થયા છે. અને મમ્મીને એ ગયા છે કુર્તી ને પેર ને એવું લેવા. તો હું તમને દેખાડું. મારી માટે જો એક આ લીધું છે પેર ટાઈપ. અને મમ્મીએ જો આ ડ્રેસ લીધો છે, જે આપણે સીવડાવવાનું કાપડ આવે ને. તો કેવું છે ને કહેજો. 1 મિનિટ. જો આ એની ચુન્ની છે, મને તો ફાઇન લાગ્યો. અને આ છે આ ડ્રેસ છે ને આ એનું સલવારનું છે. તો મસ્ત મજાનો ડ્રેસ છે. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહી દેજો. ને બસ આજે અમારે સવારે ટિફિન થઈ ગયું હોય. આમાં જે બ્લોગ જોતા હશે પહેલેથી એને ખબર હશે, કારણ કે મારા પપ્પા ટિફિન લઈને જાય તે માટે. શાક થઈ ગયું હોય, રોટલી કે ભાખરી કે જે કરવાની બાકી હોય બધું. તો બસ હજી 11:45 થવામાં વાર છે. તો નિરાતે બધું કરશું. મમ્મીને તો હવે આવતા જ હશે. ચલો હું હવે તમને ઓઢાડેલું છે ને કાઢીને મારી સાયકલ દેખાડ દઉં તમને. તો આ છે આપણી સાયકલ. જો આપણે હમણાં જ નવી જ લીધી છે, હજી 2-3 દી થયા છે. આ પહેલાંની જેને જોયું હશે અને પહેલાંની સાયકલ જેવી જ લાગતી હશે, કારણ કે બ્લુ કલરની જે લીધી છે આ વખતે. જો અને આ ટાયરમાં આપણે લાઇટ નાખી બ્લુ કલર. ચાલે ને જ્યારે સાયકલ અહીંયા છે અને અહીંયા પણ છે. જો દેખાય છે અહીંયા આ રહી. જ્યારે સાયકલ ચાલે ને ત્યારે જ લાઇટ થાય. તો જોઈ લીધી સાયકલ કેવી લાગે છે તે કમેન્ટ કરી દેજો. તો અત્યારે જો આપણે કાચી મેગીની ભેળ આવે એ આપણે જો કરી છે. પહેલાં મેગી છે તેને શેકી લઈ અને ડુંગળી, ટમેટાં, મરચી, લીંબુ એમાં હમણાં સુધારી નાખીને પછી એડ કરી દઈ અને મેગી મસાલો પણ નાખી દે. હમણાં ચલો બની છે ગેસ. તો ફાઇનલી જો ભેળ મસ્ત મજાની થઈ ગઈ છે. ચાલો બધા ખાવા. કેપ્ટસ આઈ થિંક કહેવાય છે. અને જો એમાં હું પહેલી વાર જોયું, બધાએ જોયું હશે પણ આ હું જાણું ત્યાં સુધી આ ફૂલ આમ ઉગ્યું છે. જો મેં ફર્સ્ટ ટાઈમ જોયું આ કેપ્ટસની અંદર કાંટાવાળું જે હોય
તેની અંદર આ ફૂલ ઉગી તો નવીન છે. જો ફૂલ ઉગી ગયું છે એની અંદર મસ્ત છે. બીજું પણ થાય છે. આ પણ મોટું થઈ ગયું છે. અત્યારે તડકો નથી, વાતાવરણ બહુ મસ્ત છે. મમ્મી નીચે વાસણ ઉટકે છે. એક બાજુ શું આવી ગયું છે, કોન આવી ગયા છે. ચાલો બધા કોન ખાવ છો. ફ્રીઝરમાં મૂક્યા, હજી જમ્યું જ છે એટલે ન હાલે. આપણે ફ્રીઝરમાં મૂકી દીધા છે અને બસ ખાશો. હજી તો 9:15 થયા છે. મમ્મી વાસણ ઉટકે છે એક બાજુ.